પીવો રે વીરમ દે દોધડા રે આને દોધડા પીયા ને રામા આજ પીવો રે વીરમ દે દોધડા રે પીવો રે રામ દે દોધડા રે આને દોધડા પીયા નાને રામા આજ પીવો રે રામ દે દોધડા રે દૂધળા નહીં પીવું મોરી માત દૂધળા નહીં પીવું મોરી માત પરતમ છોડીલા પતિ માત દૂધળા પીશો. અરે રામદેવ હજુ તમે નાના છો બેટા, મોટા થાવ પછી રાજના બધા અશ્વ તમારે જ ખેલવાના છે બેટા. હે નહીં માતુશ્રી, પ્રથમ અમને ઘોડીલા લઈ આપો, પછી જ અમે દૂધડા પીશું. ભલે બેટા, તમે રાજમાં જાઓ, હમણાં જ તમારા માટે ઘોડીલા બનાવરાવો. ભલે માતુશ્રી. આજ માતાના બોલાવ્યા પ્રધાન આવજો રે. આવો તમે રાણીના રંગમેલ. આજ માતાના બોલાવ્યા પ્રધાન આવજો રે. અરે માતુશ્રી, અત્યારે રાજમાં બોલાવાનું કારણ? અરે પ્રધાન વીરા, રામદેવ બંને ભાઈ ઘોડીલાની હટ લીધી છે, માટે એમના માટે ઘોડીલા બનાવરાવો. ભલે રાજમાતા, તમે રંગમહેલમાં જાઓ, હું હમણાં દરજીને બોલાવી અને ઘોડીલો બનાવરાવું. એ આજ પરદાન બોલાવે દરજી આવજો રે. આજે પરધાન બોલાવે દરજી આવ્યા રે. બોલો બાપુ, અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? તમારું થોડુંક કામ પડ્યું એટલે તમને બોલાવ્યા છે. બોલો બાપુ, કેમ યાદ કર્યા અમને? એટલે રામદેવ દૂધડા પીવાની હટ લીધી, એના માટે તમારે ઘોડો બનાવવાનો છે. કાંઈ વાંધો નહીં બાપુ, અમારું કામ દરજીને સીવવાનું જ છે, ઘોડો બની જાય એમાં શું થઈ ગયું? એટલે આમ કાપડ વાપડ રાખો કાંઈ? બધુંય કમ્પ્લીટ જોઈ લ્યો, એમ આવું કાંઈ ઘટે જ નહીં. કાંઈ વાંધો નહીં, કાપડ સારું છે ને બાપુ? શું હાલશે? 1.5 લાખનું તો કાપડ છે, એમ અને તમે એમ કહો કે હાલશે? આટલું બધું મોંઘું હોય? મોંઘું જ રાખી, સસ્તું તો કઈ રાખતા જ નથી. એવું કાંઈ વાંધો નહીં, આ કાપડનો ઘોડો બનાવી દો. કાંઈ વાંધો નહીં, બની જાય બાપુ. પછી હિસાબ તો અમે કામ કરી દઈએ પછી હિસાબ થાય ને, એમ થોડું થાય. ઘોડી કાંઈ વાંધો નહીં બાપુ, કેટલા દીમાં ઘોડો જો ઈ કહી દો એટલે એ પ્રમાણે મને કામ કરવાની ખબર પડે. આપણે તાત્કાલિક જોઈએ, જેમ પણ એમ ઝડપ તાત્કાલિક એટલે કઈ અત્યારે ને અત્યારે થોડો થઈ જાય? એટલે 1 દિવસ 2 દિવસમાં થઈ જાય ને. કાંઈ વાંધો નહીં બાપુ, હાઈ થાય ત્યાં કરી દઉં. કાંઈ વાંધો નહીં, બરાબર ને? રાજમાં પહોંચાડવાનો તમે લેવા આવશો? ના, રાજમાં દેવા આવવો પડે. રામદેવ દૂધડા નથી પીતા એટલા માટે. હા, કાંઈ વાંધો નહીં બાપુ, હાઈ થાય ત્યાં કમ્પ્લીટ કરીને દઈ જાઓ. કાંઈ વાંધો નહીં. રાજમાંથી કાપડ આવ્યું છે, ઘોડીલો બનાવવાનો છે. મારા એકલાથી તો બનશે ને, લાવ તો દર્જન ને બોલાવું, ચા પાણી મૂકે તો કઈ ઘોડીલો બનાવવાની મજા આવે. કે આજે દરજી બોલાવે દર્જન આવજે રે. દુકાન માં પડ્યો તમારા કામ, આજે દરજી બોલાવે દર્જન આવજે રે. આજે દર્જી બોલાવે
ભાટકતી હતી ઈ કે પેલા તું ફાટકવાની ક્યાં નવરાઈ છે તઈ મારે તમે મને કઈ નવરી રેવા દ્યો છો તી ફાટકવા કેદી કામ કર્યું તે કામ કરીને ઘરમાં કેદી દીધું ઈ કે લે અમથા લીલા પેલા ફરસો ઈ બાપુના વાયદે નો ચડે અદાના બાપ પગ પૂજો અદાના હિસાબે તમારું શું ઘર અદાના માંડ્યું પગ નકર પૂજો? સારા સારા બ્રાહ્મણ નું કોઈ દી મનાય જ નહીં અદાન બ્રાહ્મણ આપને હે ને ઊંધા ગધેડે ચડાવી અદાન દે. કિશોરભાઈ ભાઈ કે કાઈ વાંધો નથી કિશોરભાઈ ની વાત તો સમજા એને એમ હવે કીધું તું કિશોરભાઈ નું રેવા દે તું મારી અહીંયા આવ્યો કિશોરભાઈ ની આવ્યો એમ નહીં તમારી એવી તમે કઈ ઊંચા નીચા તો થાતા ને હું હું તો નકર કહું ઘર એ સાંભળ તું હું રાજમાંથી કાપડ આવ્યું મારા હાટુ વાત પૂરી સાંભળી લેવાય તરત વચ્ચે ઘોડો ન થઈ જવાય કેટલા વર્ષના માણા વઈ ગયા કોઈ દી તમે મને કઈ કા લઈ કાલ લઈ જાવી હે તને ક્યાં મહલમાં લઈ જઈશો થાય હવે મોલ બઈનો હગો મોલ માં લઈ જાવી ખાલી ભીતમાં ચૂલતા ભૂલે ધક્કો મારવા ખાલી ભીતમાં મોર સિતરી દ્યો ને તોય હારું મોલમાં નથી હવે જાવું મારી વાત સાંભળ તું આપણે રાજમાંથી કાપડ આવ્યું આપણા રાજમાં રામદેવ વિરમદેવ હે ને નાના નાના કુંવર એને દૂધડા નથી પીધા એટલે એને રાજમાંથી આપણે કાપડ આપ્યું છે કાપડનો આપણે ઘોડીલો બનાવવાનો છે એક ટૂંકમાં મદદ કરવા બોલાવી કેવું મીઠું મીઠું બોલે છે જોત ખરા મેં કીધું આ પાનું પાનું બદલી કાં ગયું નકર તો મરી ગયા કોઈ દી છે ને વળકે ને સણકે કોઈ દી મારા હમે મીઠી વાત ન કરી બોલી તારામાં જાજા હે ને મીઠું જાજુ હે ને એટલે અને આંગળા આમ આમ કરો મેં એક દી આંગળા આમ આમ કરતા મારા નાકમાં આંગળી ભરાવી દીધી આખી રે ને તે મેં ક્યાં તને બતાવી હવે સાંભળ તું શું? રાજમાંથી કાપડ આવ્યું હે ઘોડીલો બનાવવાનો હે તો મદદ કરી તો ગાય ઘા ઘોડો બની જાય અને આ ભગા બાપાને બધા શું કે છે શું કહે ઠીક છે તાર ઘરવાળો કાંઈ કે મુઈસું નથી રાખતો હોય કે તારી ઈ તો ઘરે મારી મરજી મુઈસું રાખવી ન રાખવી આપણે બે હરખા લાગી એટલે લે પાછો સાંડલો મારી કોઈ નાનો કરે કેવું લાગે હાલે એવા પટક 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 મને શરમ થાય તો તારે મારી આઈરે નો હલાય તે મેં કીધું દીધું છે મેં તારે વાહે આયલું હોય એમ આયલું હોય તને શું વાંધો પૈણવા આવ્યો તે કેવા હતા ઈ માયલું કાંઈ નથી બદલી ગયા તઈ હું નહીં માણા બધાય બદલી જાય ભાઈ આવા ભટકાય એટલે શું કરવું હવે તો આ કાપડનું મને છે ને ગરા સુધી આવી ગયો હવે તું મારી વાત સાંભળ તોય થાય હે મોડું મારે. હવે તો તમને આમથી હોય નહીં ગમું કાં? તો પવણી આવી ત્યારે કે તારી આંખની અણિયું મારા દિલમાં ખુશી મરી ગયો હવે કાંટા લાગે છે કાંટા લાગે ને આ કાંટા લાગે એવી તો હો તું એ રાજમાંથી કાપડ આવ્યું હે ને ઘોડીલો બનાવવાનો તું મદદ કરીશ પણ આનું મને સૂટ બનાવી દે હું માતો કોક દીક તો કઈ ખારું કામ કરી દ્યો જોઈ લે કાપડ આ કેવું કાપડ આવું જિંદગીમાં કાપડ મેં નથી જોઈ લ્યો એ તમારા બાપ દાદા કોઈ દી જોયું હોય તે તારા બાપાની હતું શું કે તે કઈ જોયું હોય લે તમારે શું હતું ખૂણામાં ખાટલી હેઠે દવાની બાટલી પણ તોય બીજું તું આવી ને, હતું તો તું આવી હું ને. આવ્યા પછી લીલા પીળા ફરસ હું આવ્યા પછી ગામના મહિના ઓળખવા કે આવજો બે મારા રોટલો તે તારા ખાવા કોઈ એકલું જાવું તું ને એકલા ને બે માણાને જ રોટલા ખાવાનું કહેવાનું હોય એકલા ને કોઈ નો કે તારા નકર અદા કોઈ બેઠું બોલાવતું નહીં આને ભમરારાને હો મારા પડતા પે આને રોટલાનો બટકું આને જડે આખા ગામને ખબર કોણ ભમરારું એમાં કઈ કહેવાની જરૂર નથી હવે સાંભળ તું આ કાપડ જોઈ લે બરાબર હે આપણે આનો ઘોડો બનાવવાનો મદદ કરીશ ને તું મને સૂટ બનાવી દો ને લાવ તમને એ કહું આમાં તારા હગો શૂટ નો બને આ રાજનું કાપડ હે કંઈક તો માનો હાલ માપ લઈ દો તારે એવું હોય તો આ એમ તો શું આ બનાવવાનું? માનો ને તો મને કબજો બનાવવાનો કે શૂટ બનાવવાનો કબજો નથી બનાવવો ને હારું કરીને સૂટ બનાવી એક દી મરી ગયો કબજો બાનું કીધું બનાવવાનું તો બુસ્કોટ બનાવી નાખ્યો એ તો મને બાને આવડે કેમ બનાવ કપાવીણમાં જાવ બુસ્કોટ પહેરી અને ખાવાનું ઓછું કરું મરી ગયા ખાઈ ખાઈને ફાંદો કાઢી ગયા છે તો રાંધતી ન હોય તો નો ખાય રાંધવું જ પડે ને ભમરો પનારા પડ્યા છો તો રાંધવું ન પડે ચા પાણી બનાવીશ કે હું ચા પાણી બનાવવા છે દાળ ભાત અને હું બનાવવાનું નક્કી કર તું સૂટ બનાવી દો ઓલો છોકરો એમ કે મારે ચડી બનાવી તો મારે તમારા બે માં વચ્ચે કેનું માનવું બઈનું થઈ જાહે થઈ જાય. અને જૂના ગાભા આપને છે ને જૂના એનો- ગાભાના તારા વગર રાજમાં તોડી નાખ્યો પણ મને મારી વાત તો સાંભળો આપને લેસ પટ્ટી માથે મૂકી દેવાની એટલે નવાનો નવો ઘોડો અને કોઈને ખબર ન પડે અંદર ગાભા આપને જૂના નાખ્યા છે મારા પગલે પગલે હાલો ને તો તમે સુખી થાવ આખું ગામ દુખી થાય તો તું એમ કેસ કે આમાં જૂના ગાભાનો ઘોડો બનાવી નાખે ને ફરતી કોરા કાપડ રાખ દેવાય હા અને ઘોડો બની જાય તો પછી તો કોઈને ખબર ન પડે ખબર ન પડે કિશોરભાઈ ને ઘોડો ન બન્યો ઈ ખબર ન પડે સાચું કઈ જો ઓય અરે આમાં માર ખાવાનો વારો મારો આવે મને એટલી ખબર પડે આમાં હાલ તો કાંઈ વાંધો નહીં. તું કેસ ઘરના માણસ અને માર માનવું ખાવો પડે તો અહીંયા ખમો એમ સુવો હાલ માનું તારું હાલ ને તારું મોરબી નો મસો ડેમ તૂટી ગયો ને તેથી મને ઘર ઘીન લઈ આવ્યા છો તમે તને નહીં ખબર તારો જન્મ નહોતો મચ્છો ડેમ તૂટ્યું ને તારો જન્મ નહોતો માથે અડોમાં બધું વિખાઈ જાય તે પાર્લરમાં કોને જવાનું કીધું તું એ તો જાવું પડે હાલે હવે માપ લઈ દો. લઈ લ્યો હરખું લઈ જો ઘરા ગયા આવ્યા લાગે છે
શું સીવવાનું હતું હે શું 2 સડિયું ને 2 ગંજી સીવવાના હતા. ઘરાક એના આવે. હમણાં નવરાત નથી નવરાત ટાઈમ નથી નથી તારો હગો. મહિનોથી પેક છે ટાઈમ હમણાં આવતા એ જ નહીં. ભાઈ આ પૈકી કાં લાગો તારો કો પૈકે નથી પડતો માપ લઉં હું માપ લે છે અને માપ કદાચ લઉં હું આવી રીતના લીએ તમારે અમારામાં આવી જ રીતે માપ લઈએ સારું લ્યો. અને આવા ઘરાકે જો આઈલા જઈને હરી કરતા જાય શું કહો અપલખણા કહેવાય આને અને પૈકે લાગે તો ઘરની લક્ષ્મી કહેવાય લક્ષ્મી વરે શું વરે હવે તો પછી હવે ચા મૂક્યો મારે થાય મોડું ઘોડો હાંજા દે કાંઈ વાંધો ના હાલો, ચા બનાવી બનાવી દે ફટાફટ નકર મેં કીધું ઘડીક વાર નવરાત હોય તો માથામાં ફેરી દઈ દે ને ટોળા કરી. ઈ પછી ફેરવી દે સાલ ચા બનાવી ચા બનાવી નાખો એ બનાય હવે હાલો અરે મારે ચા કરવી ના કરવી મારી મરજી મને થઈ છે રખડવાની મરજી મારું નામ રમીલા બેન દરજો એ મારે ચા પીવી નો પીવી મારી મરજી મન થઈ છે કોફી પીવાની મરજી મારું નામ બાબુલાલ દરજી ઓ ધીરે મારું નામ બાબુલાલ દરજી મારો દર્દી છે ગુલાબનો ગોટો મારો દર્દી છે ગુલાબનો ગોટો હવે આપી દઉં તમને મારો ગોટો મારું નામ રમીલા બેન દરજો એ મારે સાયકલ હાકવી તો હાકવી મારી મરજી મને થઈ છે મોટર સાયકલ હાકવાની મરજી મારું નામ બાબુલાલ દરજી ઓ ધીરે મારું નામ બાબુલાલ દરજી હા વાટા નથી આમાં અરે પ્રધાનજી, જી મહારાજ. દરજી ઘોડીલો બનાવવા ગયા, તેમને ઘણો સમય થઈ ગયો, તો જઈ અને તપાસ કરો. અરે મહારાજ, દરજી તો આવતા જ જણાય છે મહારાજ. અરે પ્રધાન બાપુ તમે જે મને કામ સોંપ્યું તે કામ પૂર્ણ કરી ઘોડીલો બનાવી લાવ્યો છું પ્રધાનજી બનાવી નાખો. જોઈ લ્યો આમાં કઈ ઘટે તો કયો ઘોડો તો હારો બનાવ્યો. જોઈ લ્યો આમાં જો મોતીડા વાઈપરા બધું વાઈપરું હે કાપડ હે હારું વાઈપરું હે હા, કઈ ઘટે હે ઘોડો તો બરોબર હે, કાંઈ વાંધો નહીં. તો લાવો ઇનામ હવે શું તો હોય ઇનામ હવારે રાજમાં આવીને લઈ જજો, કચેરી ભરાઈ ગયા. આજ વાંધો રાત દરબારમાં ઇનામ દેવાનું થાય ને એટલે પૂરું થઈ જાય કામ કરાઈ લઈએ હવારે લઈ જાવ હા, હવારે આવી જાય. ભલે હાલો અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી રામદેવ અને વિરમદેવને બોલાવો. અરે મહારાજ, એ બંને ભાઈ તો આવતા જ જણાય છે મહારાજ. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી આમ અચાનક બંને ભાઈને રાજમાં બોલાવવાનું કારણ? હા બેટા, લ્યો આ ઘોડીલો, અને ઘોડીલો ખેલવતા ખેલવતા જોજો બહુ દૂર ન જાતા. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે વીરા, પ્રથમ ઘોડીલા તમે ખેલવો. અરે નહીં વીરા, આજ તમે મારાથી નાના છો માટે પ્રથમ ઘોડીલા તમે અરે નહીં વીરા, તમે મારાથી મોટા છો માટે પ્રથમ ઘોડીલા તમે ખેલવો. ભલે વીરા.